એમાં કોઈ શંકા નથી કે ભારતમાં લોકો સોનાને ખૂબ જ મહત્વ આપે છે। વાર તહેવાર હોય કે કોઈ પ્રસંગ અથવા તો સેવિંગ્સના પર્પસથી સોનું ખરીદતા હોય છે। અને આમ પણ ભારતની પરંપરા છે કે સોનું કે દાગીના પેઢી દર પેઢી સુધી ચાલતા આવે છે અને તેથી ભારતીય પરિવારોમાં સોનાની કિંમત કરતાં લાગણીઓ સાથે તે વધુ સંકળાયેલું મનાય છે। પણ સોનાને લઈને એક સવાલ લોકોના મનમાં રહેતો હોય છે કે શું વારસાગત સોના પર કર લાગે કે પછી ટેક્સ અધિકારીઓને વારસામાં મળેલા ગોલ્ડનું પ્રમાણ આપવું પડે। ચાલો સમજીએ। સરકાર અનુસાર વારસામાં મળેલું સોનું કે જાહેર કરેલી આવક કે ટેક્સ ફ્રી આવકમાંથી ખરીદવામાં આવેલું સોનું કાયદેસર મર્યાદામાં છે, ત્યાં સુધી તેના પર કોઈ ટેક્સ નથી લાગતો। મતલબ એ છે કે જો તમને વારસામાં સોનું મળ્યું છે તો તેના પર ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે જ્યાં સુધી તમે તેને વેચવાનો નિર્ણય નથી કરતા। પરંતુ જો સોનું મર્યાદા કરતાં વધુ હોય તો તમારે વસિયત કે કાયદેસર રીતે સોનાના પ્રમાણ જેમ કે રસીદ કે કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। જો તમે ડોક્યુમેન્ટ નથી આપી શકતા તો ટેક્સ ઓડિટ દરમિયાન સોનું જપ્ત થઈ શકે છે અથવા તો દંડ થઈ શકે છે। આવું ખાસ કરીને સોનું નક્કી કરેલી લિમિટથી વધુ હોય તેવા કિસ્સામાં થઈ શકે છે। જો તમે સોનાને 3 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી રાખ્યા બાદ વેચો છો તો ગોલ્ડ વેચ્યાના નફા પર ટેક્સ લાગે છે। જ્યારે પણ આપણને વારસામાં વસિયતમાં અને વિલમાં પ્રોપર્ટી મળે છે એ સોના ચાંદી ઝવેરાત હોઈ શકે છે, રેસિડેન્શિયલ રહેઠાણના માલ મિલકત હોઈ શકે છે અથવા તો શેર બજારમાં રોકાણ કરેલ શેર હોઈ શકે છે। તો વસિયતમાં વિલમાં આપણને લાભાર્થીને જ્યારે એ પ્રોપર્ટી મળે છે એના ઉપર કોઈપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નથી લાગવામાં આવતો। આવી ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં જોગવાઈઓ છે। પરંતુ જ્યારે આપણને વારસામાં મળેલી મિલકતોનું વેચાણ કરીએ છીએ તો એની ઉપર ચોક્કસપણે ઇન્કમ ટેક્સ લાગે છે અને એની માટેના જે ક્રાઇટેરિયા હોય છે તો 3 વર્ષનો ક્રાઇટેરિયા છે। જો 3 વર્ષથી ઓછું હોલ્ડિંગ હોય તો એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટૂંકા ગાળાનો મૂડી નફો લાગતો હોય છે અને 3 વર્ષથી વધારેનો હોલ્ડિંગ પિરિયડ હોય તો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગતો હોય છે। અને જો મારો વ્યવસાય જ આ પ્રોપર્ટીમાં ડીલ કરવાનો હોય તો એમાં બિઝનેસ ટેક્સ લાગે છે, એટલે નોર્મલ સ્લેબ પ્રમાણે જતો હોય છે। જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જશે તો એમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ આપણને મળે છે અને એનો ટેક્સ રેટ અલગ હોય છે। ટૂંકા ગાળાનો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એ નોર્મલ સ્લેબ ઓફ ઇન્કમમાં આવે છે અને હાલના ઇન્કમ ટેક્સની જોગવાઈ પ્રમાણે જો મારી ટેક્સેબલ ઇન્કમ 3 લાખ કરતાં ઉપર હોય તો હું એ કરપાત્ર થતું હોય છે નફો। એમાં કોઈ શંકા નથી કે ભારતમાં લોકો સોનાને ખૂબ જ મહત્વ આપે છે। વાર તહેવાર હોય કે કોઈ પ્રસંગ અથવા તો સેવિંગ્સના પર્પસથી સોનું ખરીદતા હોય છે। અને આમ પણ ભારતની પરંપરા છે કે સોનું કે દાગીના પેઢી દર પેઢી સુધી ચાલતા આવે છે અને તેથી ભારતીય પરિવારોમાં સોનાની કિંમત કરતાં લાગણીઓ સાથે તે વધુ સંકળાયેલું મનાય છે। પણ સોનાને લઈને એક સવાલ લોકોના મનમાં રહેતો હોય છે કે શું વારસાગત સોના પર કર લાગે કે પછી ટેક્સ અધિકારીઓને વારસામાં મળેલા ગોલ્ડનું પ્રમાણ આપવું પડે। ચાલો સમજીએ। સરકાર અનુસાર વારસામાં મળેલું સોનું કે જાહેર કરેલી આવક કે ટેક્સ ફ્રી આવકમાંથી ખરીદવામાં આવેલું સોનું કાયદેસર મર્યાદામાં છે, ત્યાં સુધી તેના પર કોઈ ટેક્સ નથી લાગતો। મતલબ એ છે કે જો તમને વારસામાં સોનું મળ્યું છે તો તેના પર ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે જ્યાં સુધી તમે તેને વેચવાનો નિર્ણય નથી કરતા। પરંતુ જો સોનું મર્યાદા કરતાં વધુ હોય તો તમારે વસિયત કે કાયદેસર રીતે સોનાના પ્રમાણ જેમ કે રસીદ કે કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। જો તમે ડોક્યુમેન્ટ નથી આપી શકતા તો ટેક્સ ઓડિટ દરમિયાન સોનું જપ્ત થઈ શકે છે અથવા તો દંડ થઈ શકે છે। આવું ખાસ કરીને સોનું નક્કી કરેલી લિમિટથી વધુ હોય તેવા કિસ્સામાં થઈ શકે છે। જો તમે સોનાને 3 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી રાખ્યા બાદ વેચો છો તો ગોલ્ડ વેચ્યાના નફા પર ટેક્સ લાગે છે। જ્યારે પણ આપણને વારસામાં વસિયતમાં અને વિલમાં પ્રોપર્ટી મળે છે એ સોના ચાંદી ઝવેરાત હોઈ શકે છે, રેસિડેન્શિયલ રહેઠાણના માલ મિલકત હોઈ શકે છે અથવા તો શેર બજારમાં રોકાણ કરેલ શેર હોઈ શકે છે। તો વસિયતમાં વિલમાં આપણને લાભાર્થીને જ્યારે એ પ્રોપર્ટી મળે છે એના ઉપર કોઈપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નથી લાગવામાં આવતો। આવી ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં જોગવાઈઓ છે। પરંતુ જ્યારે આપણને વારસામાં મળેલી મિલકતોનું વેચાણ કરીએ છીએ તો એની ઉપર ચોક્કસપણે ઇન્કમ ટેક્સ લાગે છે અને એની માટેના જે ક્રાઇટેરિયા હોય છે તો 3 વર્ષનો ક્રાઇટેરિયા છે। જો 3 વર્ષથી ઓછું હોલ્ડિંગ હોય તો એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટૂંકા ગાળાનો મૂડી નફો લાગતો હોય છે અને 3 વર્ષથી વધારેનો હોલ્ડિંગ પિરિયડ હોય તો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગતો હોય છે। અને જો મારો વ્યવસાય જ આ પ્રોપર્ટીમાં ડીલ કરવાનો હોય તો એમાં બિઝનેસ
ટેક્સ લાગે છે, એટલે નોર્મલ સ્લેબ પ્રમાણે જતો હોય છે. જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જશે તો એમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ આપણને મળે છે અને એનો ટેક્સ રેટ અલગ હોય છે. ટૂંકા ગાળાનો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એ નોર્મલ સ્લેબ ઓફ ઇન્કમમાં આવે છે અને હાલના ઇન્કમ ટેક્સની જોગવાઈ પ્રમાણે જો મારી ટેક્સેબલ ઇન્કમ 3 લાખ કરતાં ઉપર હોય તો હું એ કરપાત્ર થતું હોય છે નફો.